પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ મિત્રો. આજની સવારની શુભેચ્છા, પ્રાર્થના, નવીન દિવસની ભેટને માટે પ્રભુનો આભાર. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. રોમિયોના પત્રના 16મા અધ્યાયમાં પુષ્કળ નામ આપેલા છે કે જે સંત પાઉલે એની સેવામાં નોંધ લીધી. નાના નાના પાત્રો ગણાય, નાની નાની સેવા ગણાય, પણ અદ્ભુત સેવાની એમણે કેવળ રોમનોને પત્ર જ નહીં પણ બધા પત્રોમાં નોંધ કરી છે અને એવા જીવનોનો આપણે અભ્યાસ કરીએ છીએ. અને આજે રોમિયોને પત્ર 16મો અધ્યાય અને 7મું વચન, મારા સગા તથા મારી સાથેના બંદીવાન આંદ્રોનિકસ તથા જુનિયાસને સલામ કહેજો. હવે આ બંને પાત્રો વિશે એ પોતાને સગાઈના સંબંધમાં ગણે છે. મારા સગા એટલે કે લોહીની સગાઈના સગા કહેવાય, પણ એથી વિશેષ એ મોટી સગાઈ એ ખ્રિસ્તમાં એમની સાથે છે એ પ્રગટ કરે છે. મારી સાથેના બંદીવાન. જો સંત પાઉલ બંદીવાન થયા છે તો જેઓ ખ્રિસ્તમાં છે, ખ્રિસ્તમાં આવ્યા, તેઓને પણ બંદીવાન કરવામાં આવ્યા. સંત પાઉલની સાથે જેઓ વિશ્વાસમાં આવ્યા, આગળ વધ્યા, તેઓને પણ ખ્રિસ્તમાં સતાવણી થઈ અને તેઓને પણ બંદીવાન કરવામાં આવ્યા. એટલા બંને વિશે શરૂઆતની મંડળીમાં એની નોંધ લેતા એ કહે છે, આંદ્રોનિકસ તથા જુનિયાસને સલામ કહેજો. એક યહૂદી ખ્રિસ્તી જે સંત પાઉલની સાથે બંદીવાન તરીકે, કેદી તરીકે જાય એ આંદ્રોનિકસ હતા. અને એ એમ કહે છે કે મારાથી અગાઉ તેઓ ખ્રિસ્તમાં આવેલા છે. એટલે કે હું પ્રભુમાં આવ્યો અગાઉ. કેવું માન આપે છે નહીં એ. ભલે અત્યારે સંત પાઉલ નામીંચા બની ગયા, પણ કહે છે કે મારી અગાઉ તેઓ ખ્રિસ્તમાં આવેલા છે, મારાથી પહેલાં તેઓ ખ્રિસ્તમાં આવેલા છે. જુનિયાસ, અને જુનિયાસ વિશે એ એમ કહે છે કે તે એક ગુપ્ત શિષ્ય હતો અને પ્રથમ સદીનો પ્રેરિત કહેવાય. હવે આ જુનિયાસ અને જુનિયા બંને અલગ અલગ નામનું વર્ણન પણ કરવામાં આવેલું છે. કે છે કે જુનિયાસ એ પુરુષ મિશનરી પ્રેરિત હતો, પણ જુનિયા એ સ્ત્રી પાત્ર હતી. હવે અહીંયા બાઇબલમાં એ વિશેની કોઈ નોંધ નથી, પણ જો તમે ઇતિહાસના પુસ્તકો વાંચો તો એમાં લખવામાં આવેલું છે કે નવા કરારની શરૂઆતની મંડળીમાં 3 મહિલાઓ નેતાઓ હતી. 3 મહિલાઓ આગળ પડતી હતી, ફેબી, પ્રિસ્કિલા અને જુનિયા. ઘણા એમ કહે છે કે આ જુનિયા એ જ જુનિયાસ છે, એ પ્રેરિત, પ્રથમ પ્રેરિત હતી, પણ બાઇબલમાં એ વિશે નોંધ નથી. અને એમ કહેવાય છે કે રોમમાં એ પોતાનું નામ બદલીને લેટિન જુનિયા નામ રાખ્યું એવું કહેવાય છે. અને એટલે સંત પાઉલ સાથે યહૂદી સ્ત્રી તરીકે કેદી થઈ હોય કદાચ, પણ આ આંદ્રોનિકસ અને જુનિયાસ એ તો ખ્રિસ્તમાં પ્રેરિત તરીકે, બંદીવાન તરીકે, કેદી તરીકે સંત પાઉલની સાથે છે. ફેબી એક નિયુક્ત ડીકન તરીકે, જુનિયા પ્રેરિત તરીકે, અને પ્રિસ્કિલા એ સ્થાનિક પાદરી તરીકે પોતાના ઘરમાં મંડળી ચલાવે એ રીતે સેવા આપનારી સ્ત્રીઓ હતી. નામ બાઇબલમાં અલગ અલગ છે, પણ જે હોય એ, પણ આજે સવારે આવા નાના નાના પાત્રો જે સંત પાઉલની સેવામાં બહુ જ ઉપયોગી હતા અને પાઉલ એની નોંધ કરે છે, મારાથી અગાઉ આવેલા, મારા સગા બંદીવાન ખ્રિસ્તમાં એક, એવી વ્યક્તિની તે નોંધ લે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક વચન માટે આભાર. આજે સવારે પણ એવા જીવનો વિશે અમે જોઈએ છીએ કે જેઓ મંડળીને માટે, સેવકોને માટે ઉપયોગી છે. બહુ થોડા ટૂંકા નામ લખવામાં આવેલા છે, પણ એમની સેવાની નોંધ કરતાં પાઉલ આજે સવારે અમને ઉત્તેજન આપે છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.